નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શહેરની છોકરી સાથે ગામડે બનેલી ઘટના પર। ગામના આકાશમાં આજ રોજ અદ્ભુત ઉજાસ હતો। સૂર્યના કિરણો જેમ ઘરની ઓટલીએ નાસ્તા જણાતા હતા, તેમજ ગામના દરેક ખૂણામાં આનંદની રોશની ફેલાઈ ગઈ હતી। આજે અરવિંદનું લગ્ન હતું। ગામનો અભ્યાસુ, સંસ્કારી અને સૌમ્ય સ્વભાવનો યુવક શહેરમાં નોકરી કરતા આ અરવિંદ માટે આખું ગામ ગર્વ અનુભવતું હતું। અને તેની જીવનસાથી રિદ્ધિ એક નમ્ર, સંસ્કારી અને મીઠી બોલીતી છોકરી, જેના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત રમતું રહે। લગ્નના ઘરમાં આજુબાજુ રંગોળીઓથી સજાવટ થઈ હતી। વહુ વાવડા ગીત ગાન, ઢોલ નગારા, શહેનાઈની ધૂન અને વચ્ચે વચ્ચે ખુશીના અવાજોથી ભરેલો માહોલ। રિદ્ધિ પોતાના મોરપીંછા જેવા લીલા લહેંગામાં જ્યારે મંડપમાં પ્રવેશી ત્યારે બધી નજરો એક પળ માટે થંભી ગઈ હતી। તેના ચહેરા પરની લાજ, આંખોમાંની ચમક અને પિતાના ગાલ પરનું સ્મિત બધું મળી એક અદ્ભુત દ્રશ્ય સર્જી ગયું હતું। અરવિંદના પિતા અરશદભાઈ અને માતા ભાવનાબેન બંનેના ચહેરા પર ગર્વનો પ્રકાશ ઝળહળી રહ્યો હતો। તેમને લાગતું હતું કે દીકરો હવે પોતાના ઘર, પોતાનું જીવન બનાવી રહ્યો છે। ગામના લોકો એક પછી એક આવી શુભકામનાઓ આપી રહ્યા હતા। હવે આ ઘરમાં તો નવી ચમક આવી જશે, વહુ આવી એટલે સદભાગ્ય આવશે, એમ કોઈએ કહ્યું તો બીજાએ ઉમેર્યું કે રિદ્ધિ તો એવી લાગે છે જેમ લક્ષ્મી સ્વયં આવી હોય। લગ્નના મંડપમાં વિધિઓ વચ્ચે એક ક્ષણ આવી ગઈ જ્યારે રિદ્ધિએ ચૂપચાપ અરવિંદ તરફ જોયું। અરવિંદે પણ આંખોથી જ એમનો પ્રેમ જવાબ આપ્યો। તે પળમાં શબ્દ નહોતા, પરંતુ મનના સંગીતે બધું કહી દીધું। વહુના પિતાએ વિદાય વખતે આંસુ છુપાવવા આંખ નીચે જોઈ લીધું અને માતાએ છોકરીના માથા પર હાથ ફેરવી કહ્યું કે બેટી, તું ત્યાં પણ એ જ રીતે હસતી રહે જેમ અહીં હસતી હતી। રિદ્ધિએ ધીમેથી માથું હલાવ્યું, પરંતુ તેની આંખોમાંથી સરકી ગયેલું એક નાનું ટીપું તેની લાગણીઓનું સાક્ષી બની ગયું। તે દિવસની સાંજ અરવિંદના ઘરમાં નવા જીવનની શરૂઆત થઈ। મીઠા અવાજોમાં, આશીર્વાદના શબ્દોમાં અને ખુશીના રંગોમાં પણ રિદ્ધિના મનમાં એક અજાણતું તણાવ પણ હતું। નવું ઘર, નવા સાસુ સસરા, નવી રીતો, અંદરથી એ વિચારી રહી હતી, હું બધાને ખુશ રાખી શકીશ ને? અરવિંદે એના હાથ પર હાથ રાખી ધીમેથી કહ્યું, ચિંતા ન કર રિદ્ધિ, આપણે સાથે છીએ ને, બધું સારું થશે। તે શબ્દોમાં એના માટે એક સુરક્ષા, એક વિશ્વાસ છુપાયેલો હતો। રિદ્ધિના ચહેરા પર ફરી સ્મિત ખીલી ગયું। એક નવી સફર, નવી શરૂઆત, સપના જેવી શરૂઆત। લગ્નને હવે એક અઠવાડિયું વીતી ગયું હતું। અરવિંદ ફરીથી શહેરમાં નોકરી માટે જવાની તૈયારી કરી રહ્યો હતો। તેની નોકરી અમદાવાદમાં હતી અને રિદ્ધિ હવે ગામમાં જ રહેવાની હતી, કારણ કે અરવિંદના માતા પિતાએ કહ્યું, વહુને થોડું ગામનું વાતાવરણ સમજાય, લોકો સાથે મળે બેસે પછી લઈ જજે। રિદ્ધિએ નમ્રતાથી માથું હલાવ્યું। તેના મનમાં થોડો ખાલીપો હતો। લગ્ન પછી જે સપના જોતી હતી ને, એમાં અરવિંદ સાથેના એક દરેક પળનું જીવન હતું, પણ હકીકતમાં હવે એકલી રહી જવાની હતી। અરવિંદે જતા પહેલાં કહ્યું, રિદ્ધિ, તું ચિંતા ન કર, હું દરરોજ ફોન કરીશ, મમ્મી પપ્પાની વાત સાંભળજે, એ લોકો તને ખૂબ સ્નેહ કરે છે। રિદ્ધિએ સ્મિત આપ્યું, પરંતુ અંદરથી આંખો ભીની થઈ ગઈ। અરવિંદ ગયા પછી ઘરનો માહોલ ધીમે ધીમે બદલાતો ગયો। સાસુ ભાવનાબેન રોજ વહુને કામ શીખવતી, બેટી આ રીતે રોટલી લે, એ રીતે શા ગાળી લે, પરંતુ બોલવાની રીત ક્યારેક કઠણ લાગી જતી। રિદ્ધિએ કદી વિવાદ કર્યો નહીં। તે હંમેશા હળવાશથી બોલતી, હા માં હા, હમણાં કરી લઉં છું। સસરા અરશદભાઈ સાદા માણસ, પણ બોલવામાં થોડા કડક। સવારથી ખેતર પર જવું અને સાંજે વાડીએ બેસવું એમની રોજની રીત હતી। એક દિવસ તેમણે ધીમે બોલ્યા કે આજકાલના છોકરાઓની વહુને ગામડાનું કામ આવડે છે, ટકોરું પણ બેસતું નથી। રિદ્ધિએ શબ્દ સાંભળી ચૂપ રહી ગઈ। એને ખબર હતી ગામમાં વહુ માટે અપેક્ષાઓ અલગ જ હોય છે। હાથમાં કડા પહેરેલા, પણ મનમાં સંયમ દિવસો જતા રહ્યા। રિદ્ધિ સવારે વહેલી ઉઠે, ઘર સાફ કરે, ચા બનાવે, ભોજન તૈયાર કરે અને પછી વાડીએ બેઠી કપડાં ધોઈ લે। બહારથી જોતા બધું સામાન્ય લાગતું, પણ અંદરથી એ ધીમે ધીમે એકાંત અનુભવતી રહી હતી। ફોન પર અરવિંદ સાથે વાત કરતી વખતે એ હસતી, બોલતી, પણ કોલ પૂરો થતાં આંખો ભીની થઈ જતી। તેની ઈચ્છા હતી કે ક્યારે અરવિંદ ફરી આવશે અને એના ખંભા પર માથું રાખીને ફરી વાત કરી શકશે। એક સાંજ હતી, આકાશમાં ધુમ્મસ છવાયેલું હતું,
પવનમાં ઠંડક હતી અને રિદ્ધિ આંગણે બેઠી માટીના દિયા બનાવી રહી હતી. એને લાગ્યું કે જીવન પણ કદાચ આવું જ છે. માટીની જેમ નરમ પણ સ્વરૂપ આપો તો ટકાઉ બની જાય. એ જ સમયે ભાવનાબેન બહાર આવી બોલી, રિદ્ધિ, કાલે આપણા ખેતરમાંથી મહેમાનો આવવાના છે, બધું તૈયાર રાખજે. રિદ્ધિએ હસીને કહ્યું, હા માં, હા, બધું થઈ જશે. પણ અંદરથી એ વિચારી રહી હતી, હું સૌને ખુશ રાખી શકું છું ને? એ દિવસથી રિદ્ધિના મનમાં એક અજાણ્યો સંઘર્ષ શરૂ થયો. પ્રેમ, ફરજ અને એકાંત વચ્ચેનો તણાવ. તે હસતી રહી, પણ આંખો હવે વારંવાર વાદળથી ઘેરાઈ જતી. રાત્રિના 10 વાગ્યા હતા. આખું ઘર શાંત હતું. બહાર પવન હળવે હળવે ઝાંઝવાના પાંદડાને હલાવતો હતો. રિદ્ધિ રસોડામાં થાળીઓ ગોઠવી રહી હતી. થાળીઓના ટકોરા વચ્ચે તેનું મન ધીમે ધીમે થાકી ગયું હતું. સાસુ સસરાની વાતો હવે એના માટે રોજની રીત બની ગઈ હતી. એક કહે, આ કામ એ રીતે કરવું જોઈએ. બીજો કહે, આ જમાનાની છોકરીઓને ધીરજ નથી. રિદ્ધિ જોઈને જવાબ આપતી નહોતી. એના હસતા ચહેરા પાછળ હવે અદૃશ્ય તણાવ છુપાયેલો હતો. એક દિવસ સવારે ભોજન બનાવતી વખતે એના હાથમાંથી વાસણ સરકી ગયું. તૂટેલા વાસણનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. ભાવનાબેન તરત બહાર આવી બોલી, એ રિદ્ધિ, તને કાંઈ કામમાં ધ્યાન નથી પડતું? એટલું સરળ કામ પણ નહીં થાય તારાથી? રિદ્ધિ એક પળ માટે ચૂપ રહી ગયો. એના ઓઠ હલ્યા, પણ શબ્દો બહાર આવ્યા નહીં. હૃદયમાં કંઈક તૂટી ગયું. એ વાસણ સાથે જ બપોરે જ્યારે બધા આરામ કરી રહ્યા હતા ને, રિદ્ધિ આંગણાની વાડી બેસી રહી. પાછળ ખેતરમાંથી આવતી પવનની લહેર એના ચહેરાને સ્પર્શી ગઈ અને એ આંખ બંધ કરી બેઠી રહી. તેના મનમાં વિચારોનું વાવાઝોડું વમટોળ ઘૂમી રહી ગયું. શું ખરેખર એટલી નબળી છું કે ફક્ત એક ભૂલથી બધું ખોટું થઈ જાય છે? અરવિંદ હોત તો કદાચ એમ ન બોલ્યા હોત. એના હાથમાં પહેરેલી વીંટી ઝળહળતી હતી. એ વીંટી એના અને અરવિંદના પ્રેમની નિશાની હતી. એણે વીંટી તરફ જોયું અને ધીમે બોલી, તું જ કહી દે. અને અરવિંદ, હું સાચી છું કે ખોટી? એક ટીપું એના ગાલ પરથી સરકી નીચે પડ્યું. એ પાણીનું નહોતું, એ મનની પીડાનું પ્રતિબિંબ હતું. તે રાત્રે ફોન વાગ્યો. અરવિંદનો કોલ. રિદ્ધિએ અવાજમાં ખુશી લાવવા પ્રયાસ કર્યો. હા બોલો, કઈ રીતે છો? અરવિંદ બોલ્યો, હું બરાબર છું. તું કેમ છે? રિદ્ધિ બોલી, બધું સારું. મા બાપુજી પણ સારી રીતે છે. પણ એના અવાજમાં છુપાયેલું દુઃખ અરવિંદને ન સમજાયું. ક્યારેક ફોન પર શબ્દો બધું કહી શકતા નથી. મનના ભાવ તો આંખો જ કહી શકે. કોલ પૂરો થયા પછી રિદ્ધિએ પોતાના મનને સમજાવ્યું, શાયદ આ બધું પણ સમયનો ભાગ છે. હું સહન કરી લઈશ. મને કમજોરી બતાવી નથી. તે ફરી ઊભી થઈ, આંગણું સાફ કર્યું અને દિવાલ પર લટકેલા નાનકડા દિયા પાસે ગઈ. દિયાની જ્યોત ધીમે ધીમે ઝબકતી હતી. એ જ્યોત જેવી જ એનું મન પણ હતું. પવનની ડોલતું પણ બુઝાતું નહીં. તે પળે રિદ્ધિએ મનમાં નક્કી કર્યું, હું રડવા નહીં, હું પોતે મારી રીતથી ખુશી શોધી કાઢીશ. બહાર વરસાદ શરૂ થયો. આકાશના વાદળોએ જાણે એની અંદરની પીડાને સહારો આપી દીધો હતો. સવારની પહેલી કિરણ આંગણાની દિવાલ પર ચમકી. રિદ્ધિ રોજની જેમ વહેલી ઉઠી, પાણી ભરે, ચા બનાવે અને સાસુ સસરા માટે નાસ્તો તૈયાર કરે. પણ આજે એના ચહેરા પર કંઈક અલગ હતું. એક શાંતિ, એક નકરતા. ગઈકાલની રાત્રે એણે પોતાને વચન આપ્યું હતું, હું હવે ફક્ત ફરજ નહીં પણ મારી ઓળખ શોધીશ. બપોરે ગામની આંગણે એક શિક્ષિકા આવી. સરકારની યોજના હેઠળ ગામની છોકરીઓને સાક્ષર બનાવવાનો અભિયાન શરૂ કરવાનું જે હતું એ થવાનું હતું. ભાવનાબેન બારીમાંથી જોયું અને બોલી, આ શું નવો શોખ શરૂ થયો છે ગામમાં? રિદ્ધિ ધીમેથી બોલી, માં, મને પણ ત્યાં જવું છે. હું બાળકોને વાંચતા લખતા શીખવાડી શકું છું. ભાવનાબેન થોડું આશ્ચર્ય પામી. તારે સમય ક્યાં છે? ઘરનું કામ પણ પૂરું નથી થતું. રિદ્ધિ શાંત સ્વરે બોલી, હું બધું કરીશ માં, પણ જો થોડો સમય આપો તો ગામના બાળકોને કંઈક શીખવવા મન થાય છે મારું. થોડી મૌન પછી ભાવનાબેન બોલી, જોઈ લે, કામમાં ખોટ ન પડે તો જઈ આવજે. રિદ્ધિના ચહેરા પર એક નાનું સ્મિત ફેલાઈ ગયું. તે દિવસથી રોજ સાંજે 1 કલાક માટે શાળાની વાડીમાં જવા લાગી. ગામની નાની છોકરીઓ એને રિદ્ધિ દીદી કહી બોલાવતી. એને બોલવું ખૂબ ગમતું હતું. તેના હૃદયમાં એક અનોખી શાંતિ આવી જાય.
જ્યાં પહેલાં ખાલીપો હતો ત્યાં હવે અર્થ જન્મ્યો. એક દિવસ એક નાની છોકરી ચાંદની, જે હંમેશા ચૂપચાપ રહેતી, રિદ્ધિ પાસે આવી બોલી, દીદી, હું લખી શકતી નથી, પણ તમે હંમેશા કહો છો કે હું કરી શકું છું, એ માટે હું આજે ફરી પ્રયત્ન કરીશ. રિદ્ધિ એના માથા પર હાથ ફેરવ્યો. હા બેટા, બસ વિશ્વાસ રાખ. એ શબ્દ બોલતી વખતે રિદ્ધિને લાગ્યું કે પોતાને જ કહી રહી છે. શિક્ષણના તે એક કલાક એના જીવનનો આધાર બની ગયો. હવે રિદ્ધિ ફક્ત વહુ નહોતી, એ કોઈના માટે આશાનો પ્રકાશ બની ગઈ હતી. એક સાંજે અરવિંદનો ફોન આવ્યો. રિદ્ધિ, હું આગામી અઠવાડિયે આવી રહ્યો છું. રિદ્ધિના ચહેરા પર ખુશીની ચમક ફેલાઈ ગઈ. અરવિંદ આવ્યો એ દિવસે આખું ઘર ખુશીથી ભરાઈ ગયું હતું. રિદ્ધિ એને શાળાની વાતો, બાળકોની પ્રગતિ બધું બતાવ્યું. ત્યારે અરવિંદ આશ્ચર્યથી બોલ્યો, રિદ્ધિ, તું તો મારા કરતાં પણ વધારે કામ કરી રહી છે. ત્યારે રિદ્ધિ હસીને બોલી, હું ફક્ત એટલું કરી રહી છું કે જ્યાં અંધકાર હતો ત્યાં થોડું પ્રકાશ લાવી શકું. અરવિંદ ધીમેથી એનો હાથ પકડી બોલ્યો, અને એ પ્રકાશ ફક્ત બાળકોના નહીં, મારા જીવનનો પણ છે. તે પળે રિદ્ધિની આંખો ભીની થઈ ગઈ, પણ એ આંસુ હવે દુઃખના નહોતા, એ આનંદના, સંતોષના અને ગૌરવના આંસુ હતા. તે દિવસથી રિદ્ધિ ગામની દરેક સ્ત્રી માટે પ્રેરણા બની ગઈ. એ બતાવી ગઈ કે જીવન કેટલું પણ કઠિન કેમ ન હોય, જો મનમાં આશા હોય ને તો દરેક અંધકારમાં પ્રકાશ મળી શકે. આંગણાની દિવાલ પર લગાડેલો તે દીવો હવે વધુ તેજથી બળતો હતો. રિદ્ધિની અંદરની દીવો પણ સૂર્યના કિરણો હવે વધુ તેજ બન્યા હતા. ગામના બાળકો રોજ બપોરે શાળાની વાડીમાં ભેગા થવા લાગ્યા. તેની મધ્યમાં રિદ્ધિ એક ગુરુ જેવી, પણ હૃદયથી માતા જેવી. એના અવાજમાં વિશ્વાસ હતો, એના શબ્દોમાં પ્રેમ હતો, અને એના સ્મિતમાં સહેજ આશ્વાસન હતું જે દરેક બાળકના મનમાં પ્રકાશ ભરી દેતો. આંસુ ભાવનાબેન એક દિવસ શાળાની બહાર જતી હતી. એમણે જોયું કે રિદ્ધિ બાળકોને વાર્તા કહી રહી હતી. બાળકોની આંખોમાં ચમક હતી અને રિદ્ધિની આંખોમાં આનંદ હતો. ભાવનાબેન થોડી ક્ષણ માટે ઊભી રહી ગઈ. તેમના મનમાં વિચાર આવ્યો, આ વહુ તો ફક્ત અમારા ઘરની નથી, આ તો આખા ગામની દીકરી બની ગઈ છે. ઓહ! સાંજે ઘરે આવી તેમણે હર્ષદભાઈને કહ્યું કે જાણો છો, રિદ્ધિ કેટલી સારી રીતે બાળકોને શીખવે છે. આટલી શાંતિથી બોલતી કે સાંભળતા હૃદય નમ્ર થઈ જાય. હર્ષદભાઈ ધીમેથી બોલ્યા, હા, મેં પણ ધ્યાન આપ્યું છે. ઘરમાં પણ હવે વાતાવરણ કેટલું બદલાઈ ગયું છે. એના કારણે આપણે સૌ ખુશ થઈ ગયા છીએ. એ જ સાંજ રિદ્ધિ છત પર બેઠી હતી. આકાશમાં તારાઓની ઝગમગાહટ હતી. અરવિંદ એની બાજુમાં બેઠો બોલ્યો કે રિદ્ધિ, તું જે કર્યું એ નાના કામ જેવું લાગે છે, પણ એ કામે કેટલાની જીવનની દિશા આપી. રિદ્ધિએ ધીમેથી કહ્યું, હું તો ફક્ત મને મળેલી પીડાને પ્રેમ અને આશામાં ફેરવી દીધી છે. એટલું કરવું જ સાચું લાગ્યું. અરવિંદે એને તરફ જોયું. એ ચહેરા પર હવે કોઈ અશાંતિ નહોતી, શાંતિ નહોતી, શાંતિ હતી. ફક્ત શાંતિ, સમજદારી અને એક તેજ જે દરેક શબ્દને અર્થ આપતું હતું. થોડા મહિનાઓ પછી ગામમાં એક નાનો કાર્યક્રમ યોજાયો. બાળકો માટે નવા પુસ્તકાલયનું ઉદ્ઘાટન હતું. ગામના સરપંચે માઇક પર બોલ્યા, આ પુસ્તકાલયનું નામ આપણે રિદ્ધિ કેન્દ્ર રાખીએ છીએ, કારણ કે આ પ્રકારની શરૂઆત એના હાથે થઈ હતી. તાળીઓના ગડગડાટ વચ્ચે રિદ્ધિની આંખો ભીની થઈ ગઈ. એણે હાથ જોડીને બધા સામે નમન કર્યું. તે પળે એને લાગ્યું કે જીવન જેવું પણ હોય, જો મન શુદ્ધ હોય તો એક વ્યક્તિની લાગણી આખા સમાજને બદલી શકે છે. તે રાત્રે વરસાદ પડ્યો, પણ એ વરસાદ હવે શોકનો નહોતો, એ તો આશાનું ઝરણું બનીને વહેતો હતો. બારીની બહાર રિદ્ધિએ હાથ બહાર કાઢ્યો. બૂંદો એના હથેળી પર પડ્યા અને એણે મનમાં કહ્યું, હા માં, હવે હું સાચે જ ખુશ છું. દયાની જ્યોત ધીમે ધીમે લહેરાઈ અને પ્રકાશ એના ચહેરા પર પડ્યો. તે પ્રકાશ જે હવે ક્યારેય બુઝાશે નહીં. રિદ્ધિની વાર્તા ફક્ત એક વહુની નહોતી, એ દરેક સ્ત્રી, દરેક માનવીની હતી જે દુઃખ વચ્ચે પણ આશા શોધે છે. એ બતાવી ગઈ કે પ્રેમ, સહનશીલતા અને શિક્ષણ એ જ જીવનના સાચા પ્રકાશ છે. જ્યાંથી એણે શરૂઆત કરી હતી ત્યાં હવે આશાનું ઝરણું વહે છે. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા અને કાલ્પનિક રચના કરવામાં આવી છે. તો આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવતા તમામ પાત્રો પણ કાલ્પનિક છે. મિત્રો,
આવા જ નવા વિડીયો જોવા માટે, ઉપયોગી થાય તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે.